વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખેડૂતે સંભળાવી એવી અદ્ભુત કવિતા કે સૌ કૌ થઈ ગયા મંત્રમુગ્ધ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે। વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં પીએમ મોદીનું નામ સામેલ છે। પીએમ મોદીની રેલીઓમાં પણ લોકોની વિશાળ જનમેદની જોવા મળે છે। રેલીમાં તેમના ચાહકો અલગ અલગ રીતે પોતાની ભાવનાઓ પ્રગટ કરતા હોય છે, કોઈ પીએમની તસવીર બનાવીને તો કોઈ વસ્તુઓ ભેટ આપીને। ત્યારે હવે થરાદના એક ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં ખેડૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કવિતા સંભળાવતા નજરે પડી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ થરાદ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં જાગીરદાર રાજપૂત સમાજના આગેવાનો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં સર્વે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન ગગજી બારોટ નામના એક ખેડૂતે મંચ પરથી પીએમ મોદીને સંભળાવી અદ્ભુત કવિતા અને તેનું વર્ણન પણ ખૂબ સુંદર કર્યું। ગગજી બારોટની આ કવિતા સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। સાંભળો ગગજીભાઈ બારોટે સંભળાવેલી કવિતા। દેહ હશે મારો ન કરવી આ ગુજરાત વિશ્વમાં ભારત। દેહ હશે મારો ન કરવી આ ગુજરાત। દામોદરનો દીકરો ઈટો આ નરેન્દ્રયાનું નામ હીરાબાનો હીરલો હાસો વિશ્વમાં પડે ન પાસો। હીરાબાનો હીરલો હાસો વિશ્વમાં પડે નહીં પાસો। ભારતનો પ્રધાન બંકો વગાડ્યો છે વિશ્વમાં ટંકો। આ સરદારજીનું સપનું હતું ને અખંડ ભારતનું જેમ સરદાર કેરું